પૂજારી શ્રી વિપુલ બાપુના જય ભૂત્ય તથા સૌ ભક્તોને આજે હનુમાનજી મહારાજ સંવત 1642માં સ્વયંભૂ તરીકે પ્રગટ થયા છે અને હનુમાન જયંતિ કાલે છે. તો કાલના દિવસે 440મો જન્મ ઉત્સવ ભૂરુકિયા દાદાનો કાલે ઉજવાશે. તો એમાં 4 આરતી અમારે મહાન આરતી હોય છે. સવારે મંગળા આરતી, બપોરે મધ્યાહન આરતી, સાંજે સંધ્યા આરતી અને કાલે રાતે હનુમાન જયંતિનું પ્રાગટ્ય એટલે કે મહાઆરતી રાતે 12 વાગે થશે. અને અમરેલીથી, લાઠીથી, કાળિયાદરથી, ઢસાથી, ભાવનગરથી જે કોઈ યાત્રાળુ આવે એની માટે જમવાની, રહેવાની, ચા પાણીની તમામ વ્યવસ્થા અમારા મંદિર તરફથી, પૂજારી તરફથી કરવામાં આવેલ છે. અને દરેક દર્શનાર્થીની હરેક મનોકામના ભૂરુકિયા દાદા પૂરી કરે એવા ભૂરુકિયા દાદાના સૌ ભક્તોને આશીર્વાદ. દાદાના આજે સંવત 1642 એટલે કે 440મો જન્મ ઉત્સવ કાલે અમે ઉજવી રહ્યા છીએ. સમસ્ત પૂજારી પરિવાર, ટ્રસ્ટ પરિવાર અને દરેક દર્શનાર્થીની હરેક મનોકામના ભૂરુકિયા દાદા પૂરી કરે એવા ભૂરુકિયા દાદાના સૌ ભક્તોને આશીર્વાદ. જય સિયારામ, જય ભૂરુકિયા દાદા. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ ગોંડલ અને દુર્ગા વાહિની ગોંડલ દ્વારા સતત 17મા વર્ષે આ 17મી હનુમાન જન્મોત્સવ નિમિત્તે આજરોજ 2 એપ્રિલ ગુરુવારના રોજ વિશાળ શોભાયાત્રાનું આયોજન ગોંડલના રાજમાર્ગો ઉપર કરવામાં આવેલ છે. અત્યારે અમર ભક્ત હનુમાન ત્રણખુણિયા પાસેથી આ શોભાયાત્રા પ્રસ્થાન કરી રહી છે. ત્યારે વિશાળ સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે. વિવિધ પ્રકારના ફ્લોટ્સની ઝાંખી, ભગવાન શ્રી હનુમાનજીનો ફ્લોટ ઉપરાંત ભગવાન શ્રી રામનો રથ ઉપરાંત જુદા જુદા ઘણા બધા ફ્લોટ સાથે વિશાળ સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે. રાજકીય, ધાર્મિક, આધ્યાત્મિક લોકો પણ આ શોભાયાત્રામાં જોડાઈ છે. ગોંડલના રાજમાર્ગો ઉપર પ્રસ્થાન કરી આ શોભાયાત્રા છેલ્લે તરકોસી હનુમાને પૂર્ણ થશે. ત્યાં વિશાળ સંખ્યામાં લોકો મહાઆરતી કરશે અને સાથે મહાપ્રસાદ પણ લેશે અને આખું ગોંડલનું ભક્તિમય અને ધર્મમય વાતાવરણ સર્જાઈ રહ્યું છે.